આજ તો નીકળી ગયા મહુવા જેકભાઈની દુકાને કપડાં લેવા। તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મિત્રોને। તો આજની સવાર પડી ગઈ છે આપણી ગામડે। સવારમાં આ બધાને કઈ કામ નથી તે કોકની ગાડીમાંથી પેટ્રોલ કાઢે છે। આ ભાઈબંધનું એમ કેવું છે કે આ મેં લખ્યું છે, પણ એને એવી ન ખબર હોય ને કે એટલું લખવા પાછળ અમે કેટલા રાતના ઉજાગરા કર્યા છે। આ બધાને દિવાળીના કપડા લેવાના બાકી હતા એટલે અચાનક પ્લાન બની ગયો મહુવા જવાનો। માણકીનો ફૂલ લીવર આપીને પુગાડી દીધા મહુવા, અને આ બધાને બૂટા લેવાના હતા એટલે આવી ગયા પેલા બૂટ લેવા। આપણે તો બધું લઈ લીધેલું હતું એટલે હું જોવા મળ્યો કાશમાં। જોવો તમે કેવા વેહે મને મહુવા ઉપાડીને લઈ આવ્યા। બૂટ લઈ લીધા એટલે પછી કપડા લેવા જવાનું હતું એટલે મેં કહી દીધું જેકભાઈની દુકાને જવા જો, જોરદાર જોડી લઈ લી। જોવો સામે ઉપર છે જેકભાઈની દુકાન, એટલે ખોટો બગડા સટો કર્યા વગર હાલો પૂગી જાય જેક લાઈફસ્ટાઈલમાં। જેકભાઈએ બાકી બનાવ્યો ને જોરદાર લોગાની જેમ અહીંયા કપડા જોરદાર જ મળે હો। કપડા લઈને બહાર આવ્યા હતા, બહાર આ ટેડીને ભાળી ગયા એટલે પછી પૂગી ગયા એની પાસે વિડીયો બનાવવા। અને આ બે તો બધાની મોરે જ હોય હો। આ બે ભાઈ ટેડીને મળી લીધા પછી આપણે તે ટેડીને રામ રામ કહી દીધું ને પછી કહી દીધા ટાટા બાય બાય। મહુવામાં પણ આ ટ્રાફિક એમ છે હો, રખડીને થાકી ગયા એટલે આવી ગયા પછી સોડા પીવા। આવી ગરમીની લઈ લીધી એક સોડા, અને એક સોડાથી કઈ મજા આવી નહીં એટલે લઈ લીધું દૂધ કોલ્ડ ડ્રિંક। સોડા કરતા તો આ જોરદાર છે હો, બાકી પીવાની મજા આવી ગઈ। મહુવામાં રખડીને બપોરનો 1 વાગી ગયો અને ભૂખ લાગી ગઈ એટલે આવી ગયા નાસ્તો કરવા। આવી ગયું છે ઇડલી અને સાંભાર એટલે હાલો હવે બાકાજીકી બોલાવી દઈએ। તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ રાખવી અને આનો પાર્ટ 2 કાલ મૂકી દે એટલે જોવાનું ભૂલતા નહીં અને ફોલો કરી રાખજો।